હેલો. हाँ जी। મિતુલભાઈ વ્યાસ વાત કરે? ના, મિતુલ મહેતા વાત કરું છું. કોણ કોણ સોરી, છો? મિતુલ મહેતા સાહેબ. આપણે પોસ્ટ માંથી વાત કરો સાહેબ? હા બોલો. હવે ભરત કાતરિયા વાત કરું, અમરેલીથી, સામાજિક કાર્યકર્તા. હા. હવે સાહેબ, ઓલા ઓલા ભીખુભાઈ કરીને છે સાહેબ. કોણ? ઓલા ભીખુભાઈ છે ને, શોર્ટ લાગ્યો છે ને, હેન્ડીકેપ નથી બની ગયા. હા હા. હવે સાહેબ એનું લોન નું કઈક ગયા હતા પોસ્ટમાં. હવે જે તે વખતે એને વીમો લીધો ત્યારે એવું કીધું ભાઈ તમને કોઈ ખોટ ખાપડ અથવા તકલીફ થાય તો હમ. કઈક એને 5 લાખનું વળતર મળે. હા. પણ એને એવું કીધું ભાઈ 50,000 નું જ વળતર મળે. તો સાહેબ હવે એમાં એવું છે કે બિચારાને તકલીફ છે અને લગભગ 4 છોકરીઓ છે. છોકરીઓ બધી હોસ્ટેલમાં ભણે છે. હમ. અને આમ કંઈક મેડિકલ સર્ટિફિકેટ એમને કઢાવ્યું હતું, એમાં કંઈક 75% એને લખી જ દે. એટલે આમ સમજો તો 80% હોય એટલે 80% અપંગતા જ ગણાય. હમ. હવે આને 75% મેડિકલ સર્ટિફિકેટમાં લખી જ દે. સાહેબ એને વીમો બરોબર. અટકે જ ક્યાં સાહેબ? ના એટલે તમે એમને છે ને જે સર્ટિફિકેટ આપવાનું છે ને એ ખાલી આંગળીની અપંગતાનું આપ્યું છે, અને જે હમ. વીમા પોલિસી છે ને એમાં હાથની અપંગતા લખી છે. એટલે એમને જે ડોક્ટરી સર્ટિફિકેટ આપ્યું છે ને એ આંગળીની અપંગતાનું આપ્યું છે, હાથનું નથી આપ્યું. એ પણ સાહેબ ભાઈને મેં સમજાવ્યું. હા, હમ. આંગળી લપકતાનું વાત સાચી, તમે એ વાત સાચી આંગળી. પણ સાહેબ હમ. 80-70% આંગળી જ કામ નથી કરતી. એને આંગળી તમે જોયો ચોટી ગઈ સાવ. હા પણ માણસ તો હેન્ડીકેપ એનાથી બની ગયો ને સાહેબ, શરીરમાં જ છે ને હાજો અરવો. અને એવી તો તમારે તમે એક પોલિસી. કામ કરો, મેં એમને સલાહ આપી હતી કે તમે કોઈ વકીલની સલાહ લઈ લ્યો આમાં. હું પોતે વકીલ કારણ જ કે છું સાહેબ. હા, તો પછી તમે આગળ એમાં પ્રોસેસ કરો ને. હું ક્યાં ના પાડું છું. એનું કારણ છે તમને કે હું જે ડોક્યુમેન્ટ સબમિટ કરું છું હમ. એ ડોક્યુમેન્ટ્સ મને ખબર છે કે આ અપંગતાનો નથી, હાથની અપંગતાનો ડોક્યુમેન્ટ્સ નથી. તો હું કેવી રીતે ક્લેમ કરી શકું કે ભાઈ મને ફૂલ અમાઉન્ટ તમે એટલે આપો? ક્લેમમાં તમારી શે- પાસે જીઆર રહેશે ને કે આ રીતે તમે આપીએ કેવું શેનો? કે ભાઈ હાથમાં આપણે એ હેન્ડીકેપ તો તો ડોક્યુમેન્ટ્સમાં લખેલું જ છે. જીઆર ની તો વાત જ નથી. ડોક્યુમેન્ટ જે પેમ્પલેટ આપ્યું હોય ને એમને હા. એમાં જ લખેલું છે કે વિકલાંગતા જે આવે ને હા. એની પોલિસી ડોક્યુમેન્ટ આવે, એનું પોલિસી વર્ડિંગ આવે. તમે વકીલ છો તમને ખ્યાલ હશે, હા. પોલિસી હા. વર્ડિંગ્સ આવે ને હા, વળી ચાલે એમાં ને. એ પ્રમાણે જ લખેલું છે કે હાથની અપંગતા હોય ને હા. તો, અને એ અપંગતા એમણે લખી છે 75% લખી છે, અને એ આંગળાની લખી છે. એ ભાઈને જયારે આવ્યા હતા ને ભીખુભાઈ, હા. ત્યારે જ મેં એમને સમજાવ્યું હતું. એટલે એમને એમ કે ભાઈ મને મળવા પાત્ર છે. એટલે મેં કીધું તો તમે કોઈ વકીલની પણ સલાહ લઈ જુઓ કઈ રીતે પણ સાહેબ આમાં હવે થઈ એવી શકે. આમાં તો શું હોય, એને તો બિચારાને હવે અભણ માણસ, એને કે ખ્યાલ નથી આવતો. પણ પણ કંપની એવું ન જે જોવે ને, ગવર્મેન્ટ એવું ન જોવે ને. અરે ગવર્મેન્ટ તો જે સાહેબ, નિયમ પ્રમાણે થતું હોય એ એ તો પ્રમાણે કરે ને. એવું સાહેબ નથી, હું તમને કહેતો, તમે વાત તો સાંભળો. મારું પણ કહેવાનું આમાં એમ છે. મારું પોતાનું અંગત ઓલું નથી ને. મારું પોતાના ફંડ માંથી આપવાનું હોય તો હું દયા ભાવ રાખીને કહું કે ભાઈ હાલો ના ના આમ ના, નહીં આમ. દયા ભાવ રાખી નહીં, પણ એને હા, બિચારા કે અમને તો શું કીધું ભાઈ તમને વીમો મળશે આ રીતે, પણ એટલે એમને એ કે જ આપણે કીધું છે. વીમો લઈ એમે લીધો કઈ એમ. ખોટું કીધું જ નથી એમાં. ના ના, જે એ મળવા પોસ્ટ પાત્ર વાળા છે એ ભાઈ છે ને. પૈસા મળશે જ તે. જે મળવા પાત્ર છે એ એમને મળવાના જ છે. સાહેબ પણ આ 50,000 મળે, મળવા 5 લાખે 50,000 મળે તો કોઈને નોંધ પોસાય ને સાહેબ. 5 લાખ એમને 5 લાખ મળવા પાત્ર નથી થતા. તમે મળવા પાત્ર નથી એમને 5 લાખ. એમની અપંગતા હોય ને હાથની તો મળવા પાત્ર થાય. એ આંગળીની અપંગતા છે. છતાં આગળ. મેં તો કંપનીમાં રિપ્રેઝેન્ટ કર્યું જ છે. એમને જે બેન જે હેન્ડલ કરે છે ને ત્યાં એમની સાથે વાતય કરાવી છે. એટલે મને તો કોઈ જ પ્રોબ્લેમ નથી. કંપનીને પેમેન્ટ કરવું છે ને ભાઈને રિસીવ કરવું છે, મને કોઈ ઇશ્યુ અરે નથી. સાહેબ, આપ આંગળીની અપંગતા સાથે કેટલા મળે? આંગળીની અપંગતામાં ન મળે કઈ. હાથની અપંગતામાં આંશિક અપંગતા જે હોય ને પગની ને હાથની એમાં જ મળે. પણ આંગળીની સાહેબ આમ અપંગતા, તમે લોજિકલ રીતે વિચારો તો આ લોજિક તો અપંગતા એમાં અપંગતા જ ઘણી કહેવાય ને બધી સાહેબ. રીતે થઈ શકે. એમ અપંગતા ડોક્ટર લખીને આપે ને હાથની અપંગતા જે છે, હમ. એ ડોક્ટર એવું સર્ટિફિકેટ આપે કે હાથની અપંગતા છે, તો એ ઉપર હું મોકલી આપું. ચેક વાંધો નહીં, એટલે ભાઈ આપણે તો સર્ટિફિકેટ તો લગભગ ફરે નહીં, પણ છતાં હું વાંધો નહીં, સિવિલ હા હોસ્પિટલ એમની જોડે જઈને વાત કરાવું છું. એટલે થાય હા એમ હા. હોય સાહેબ, જો શક્ય હોય તો પોઝિટિવ તમે જો રિપોર્ટ મોકલો તો પણ બિચારાને હું પોઝિટિવ ફાયદો થઈ છું, જાય. પણ જે ડોક્યુમેન્ટ્સમાં લખ્યું છે એ પ્રમાણે એમની છે નહીં. મને કોઈ વાંધો નથી. મેં તો રિપ્રેઝેન્ટ કર્યું ઉપર એમની સામે જ તે વાત કરી. જે હમ. પ્રોસેસિંગ યુનિટ છે ને એની સામે જ, ભાઈની સામે જ મેં વાત કરી. અને હમ. મને તો એમની સાથે જે બની ગયું એ મને બહુ દુઃખદ લાગ્યું કે ભાઈ એમની સાથે બની ગયું ને એમને આવી રીતના દીકરીઓ છે. હા પણ હા. જે કંપનીમાં મળવા પાત્ર થતું હોય એ બધા પ્રયત્નો હું કરી જાઉં, પણ આ વસ્તુ છે નહીં. અને મારે હમ. કેવી રીતે ઉપર લખીને મોકલું? એમને જે સર્ટિફિકેટ આપ્યું છે એ આંગળાનું જ આપ્યું છે. સમજે એટલે એમાં ટૂંકમાં મેં સર્ટિફિકેટ જો કે જોયું નથી, એ હું હા સ્પષ્ટ લખ્યું છે કે આને આંગળતામાં અપંગતા છે એવું લખ્યું હા છે હા, એ લખ્યું છે. હા હા, ને. એટલે જ એવું ને. છે એમ ને. કાંઈ વાંધો હા નહીં સાહેબ, એ થતું હોય તો હા, સર્ટિફિકેટ નું કરાવું છું. તો યોગ્ય ચોક્કસ ચોક્કસ સર્ટિફિકેટ મળી જાય તો સાહેબ તમે કાર્યવાહી કરીને બિચારાને વધારે મળે એવો પ્રયત્ન કરજો સાહેબ. ચોક્કસ ચોક્કસ હા. ચોક્કસ. ઓકે, હાજી હાજી. ધન્યવાદ ઓકે, ધન્યવાદ. હા. હાજી હાજી.